મારા જે સૈનિક છે કાલે રજા ઉપર આવ્યો તો, એક ગાડી લઈને ફરતો હતો હિંમતનગરમાં, એ રજા ઉપર આવ્યો હતો. એના સાથે જે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જે પણ પોલીસના કર્મચારીઓ છે, અધિકારીઓ, એમના સાથે જેમ ઢોર માર મારે એમ મારવામાં આવ્યો છે. તેના માટે હું એ ડિવિઝનમાં આવ્યો હતો. એ ડિવિઝનમાં આવ્યા પછી હું ચૌધરી સાહેબ જે એ ડિવિઝનના અધિકારી છે એમને મળ્યો. તે અમને કીધું કે અમે એના પર એફઆઈઆર નાખી છે, અમારા અમુક એના પર તમે એફઆઈઆર ફાડી તો અમારે તમારા જે અધિકારી એમના પર એફઆઈઆર ફાડવો છે. કારણ કે સૈનિક બોર્ડર પર આજે રક્ષા કરી રહ્યો છે, રક્ષા કરી રજાઓ પર આવ્યો છે, એના સાથે ઢોરમાર મારવામાં આવે. આજે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ને મળ્યા તે અધિકારી અમારું નથી વાપરતો. અમે એસપી સાહેબ ને મળ્યા તો એસપી સાહેબે એમને એક જ જવાબ આપ્યો, ભાઈ અમે એફઆઈઆર ફાડી છે, તમારી એફઆઈઆર નહીં ફટે. મુકત તમે એમ કહેવાય અમારા પોલીસ વાળાને માર્યા તો અમારા સૈનિક જે માર્યો જે વિડીયો છે તો તમે અમારી એફઆઈઆર ફાડો. અમે એના પછી અમે ડીઆઈએસપી સાહેબ ને મળ્યા. હવે ડીઆઈએસપી સાહેબ એસપી સાહેબ એ બોલ્યું છે કે તમે અરજી આલો, અમે એને તપાસ કરીએ. તો આવો એવો કેવો નિયમ છે મારા દેશની અંદર, ભારતની અંદર? એક સૈનિક એકને એક છોકરો છે એના મા બાપનો, એ બોર્ડર પરથી રજા ઉપર આવ્યો છે, એને મારવામાં આવે છે, એની એફઆઈઆર નથી લેવામાં આવતી. તો હું જે પણ અહીંના અધિકારી છે, જે પણ વકીલ સાહેબ છે, યા તો કલેક્ટર સાહેબ ઓર જે નેતાઓ છે ભાજપના, એ સબને હું જાણ કરવા માંગુ છું કે આ એફઆઈઆર અમારી